ગુજરાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા ભાજપમાં જોડાઈ રહ્યા છે। વિજાપુરમાં આયોજિત કાર્યક્રમમાં કેસરિયા ધારણ કરવાના છે। ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં એક કાર્યકર્તા સંમેલન યોજાઈ રહ્યું છે। થોડા સમય પહેલા એટલે કે 19મી જાન્યુઆરીએ સીજે ચાવડાએ કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી અને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું। ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલની હાજરીમાં સીજે ચાવડા અંદાજે 3000થી પણ વધુ કાર્યકરો સાથે ભાજપમાં વિધિવત રીતે સામેલ થવાના છે। મળતા અહેવાલો પ્રમાણે સીજે ચાવડાની સાથે જિલ્લા અને તાલુકાના પણ નેતાઓ પણ હાથનો સાથ છોડીને ભાજપને રામ રામ કરવા સામેલ થશે ભાજપમાં। અને જે પ્રકારે 19 જાન્યુઆરીએ રાજીનામું આપી દીધું હતું ધારાસભ્ય પદેથી, કોંગ્રેસના ધારાસભ્ય પદેથી સીજે ચાવડાએ, અને કોંગ્રેસના દિગ્ગજ નેતા કહેવાય છે અને કોંગ્રેસના બહુ મોટા માથાના નેતા છે, અને જે પ્રકારે તેમણે રાજીનામું આપી દીધું અને કોંગ્રેસ પક્ષમાંથી પણ રાજીનામું આપી દીધું ને હવે આજે તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાવાના છે, કેસરિયા કરવાના છે। અને જે પ્રકારે CR પાટીલની અધ્યક્ષતામાં વિજાપુરમાં એક મોટું વિશાળ કાર્યકર્તા સંમેલન યોજાઈ રહ્યું છે, તેમાં તેમના સમર્થકો સાથે લગભગ 3000 જેટલા સમર્થકો અને નેતાઓ સાથે સીજે ચાવડા આજે કેસરિયા ધારણ કરવાના છે। અને પંજાને લોકસભા પહેલાં એટલે કે કોંગ્રેસને લોકસભા ચૂંટણી પહેલાં બહુ મોટો ફટકો વિજાપુરમાં પડવાનો છે। ઉત્તર ગુજરાતના રાજકારણમાં જે પ્રકારે મોટા કદના નેતાઓ, મોટા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના છે એ છોડીને ભાજપમાં જઈ રહ્યા છે, ત્યારે વિજાપુરના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે આજે। અને જે રીતે ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે લોકસભા 2024ની ચૂંટણી પહેલાં કોંગ્રેસને બહુ મોટો ફટકો પડી રહ્યો છે અને ભાજપને ફાયદો થવાનો છે, કારણ કે ઉત્તર ગુજરાતના રાજકારણમાં બહુ મોટું નામ કહેવાય છે સીજે ચાવડાનું અને દિગ્ગજ નેતા તરીકે ગણતરી થાય છે। ત્યારે આવનારી ચૂંટણીમાં સીજે ચાવડાને ભાજપ ચૂંટણી આપે, લોકસભાની ચૂંટણીમાં ટિકિટ આપે છે કે પછી વિજાપુરની જે પેટા ચૂંટણી યોજાશે તેમાં ટિકિટ આપશે અને ભાજપની ટિકિટ પર તેઓ ચૂંટાઈને લોકસભામાં જશે કે વિધાનસભામાં તે આવનારો સમય કહેશે। તો જે રીતે સીજે ચાવડા આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે વિધિવત રીતે 19મી જાન્યુઆરીએ તેમણે રાજીનામું આપ્યું હતું પક્ષમાંથી અને ધારાસભ્ય પદેથી વિજાપુરના ધારાસભ્ય છે, અને અગાઉ 2 વખત તેઓ ગાંધીનગરમાંથી ચૂંટણી લડ્યા હતા વિધાનસભાની, અને ગાંધીનગર વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયા હતા, અને 2022ની ચૂંટણીમાં તેમણે વિજાપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા કોંગ્રેસની ટિકિટ ઉપર। અને જે રીતે કોંગ્રેસનું નેતૃત્વ, પ્રદેશ નેતૃત્વ છે એ ક્યાંક ને ક્યાંક દિશાવિહીન છે અને દિગ્ગજ નેતાઓ છે તેમને સાચવવામાં ક્યાંક નિષ્ફળ નીવડ્યું છે। અને જે રીતે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ હતો ને તેમાં જે રીતે હાઈકમાન્ડે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને બહિષ્કાર કર્યો હતો અને નહોતા ગયા દિગ્ગજ નેતાઓ, ખાસ કરીને સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખરગે, અધિરંજન ચૌધરી વગેરેને જે આમંત્રણ આપવામાં આવ્યું હતું આમંત્રણને ઠુકરાવ્યું હતું અને તેઓ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજર નહોતા રહ્યા। તેના કારણે કોંગ્રેસમાં ઘણા નેતાઓ, પ્રદેશ કોંગ્રેસમાં ઘણા નેતાઓની નારાજગી સામે આવી હતી, અને તેમાંના એક સીજે ચાવડા પણ છે। અને જે રીતે તેમણે રાજીનામું આપી દિવસે સ્પષ્ટ કર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં જે પ્રકારે કામો થઈ રહ્યા છે, વિકાસના કામો થઈ રહ્યા છે, કોંગ્રેસ પાસે કોઈ દિશા નથી, કોંગ્રેસની માઠી બેઠી છે અને કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી, પ્રજા સુધી જવાના કોઈ મુદ્દા નથી, પ્રજાનો વિશ્વાસ જીતી શકે એવી કોઈ સબળ નેતૃત્વ નથી। ત્યારે આ પાર્ટીમાં રહીને બદનામી થાય અને એમની કારકિર્દી ખતમ થાય એના કરતાં બેટર છે કે ભાજપ રાજીનામું આપી બીજા કોઈ પક્ષ સાથે જોડાવાનું વિચારણા કરી રહ્યું છું એવું તેમણે 19મી જાન્યુઆરીએ કહ્યું હતું। પરંતુ જે રીતે અહેવાલો આવી રહ્યા હતા કે સીજે ચાવડા વહેલા મોડા ગમે ત્યારે ભાજપમાં જોડાશે અને તેઓ આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે। સીજે ચાવડા વિજાપુરમાં વિશાળ ભાજપના કાર્યકર્તાઓનું વિશાળ સંમેલન યોજાઈ રહ્યું છે ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલની ઉપસ્થિતિમાં, ત્યારે તેમની હાજરીમાં કેસરિયા ધારણ કરવાના છે અને વિધિવત રીતે ભાજપમાં જોડાવાના છે। आप सब जानते हैं कि होटल्स में जब सीजन होता है और आपसे इलेक्शंस का वक्त होता है कितने महंगे होते हैं, और ये सब बाकायदा कहते हैं। और आप देखिए ऑफिस ऑफ चीफ मिनिस्टर, गवर्नमेंट ऑफ NCT ऑफ दिल्ली सेक्रेटेरिएट। જે રીતે સીજે ચાવડા વિજાપુરમાં ભાજપનું વિશાળ કાર્યકર્તા સંમેલન યોજાવા જઈ રહ્યું છે અને પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલન યોજાઈ રહ્યું છે, ત્યારે સીજે ચાવડા તેમના સમર્થક નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે લગભગ 3000 જેટલા નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે
આજે વિધિવત રીતે ભાજપમાં જોડાશે અને કેસરિયા કરશે અને જે અહેવાલો સાંભળી રહ્યા છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં સીજે ચાવડાને ટિકિટ મળશે અથવા તો પેટા ચૂંટણી જે વિજાપુર બેઠક ખાલી થઈ છે તેની પેટા ચૂંટણી યોજાશે તેમાં ટિકિટ ભાજપ તરફથી આપવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે, પરંતુ આવનારો સમય જ કહેશે કે તેમને કયા લોકસભામાં લઈ જવામાં આવે છે કે પછી વિધાનસભામાં આ ટિકિટ આપવામાં આવે છે. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે સીજે ચાવડા જેવા આખા બોલા નેતા કોંગ્રેસે ગુમાવીને કોંગ્રેસે પોતાના પગ પર કુવાડો માર્યો છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલાં બહુ મોટો ફટકો પડ્યો છે. તો આજ મામલે અમારી સાથે ગાંધીનગરથી અમારા સંવાદદાતા જતીન રાવલ જોડાઈ ચૂક્યા છે. જી જતીન, જે પ્રકારે સીજે ચાવડાએ 19મી જાન્યુઆરીએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી વિજાપુરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને તેઓ આવનારા સમયમાં નક્કી કરશે કે આમ આદમી પાર્ટી સાથે જોડાવું કે ભાજપમાં, પરંતુ આજે એક અહેવાલ આવી રહ્યો છે કે તેઓ આજે વિજાપુરમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલની ઉપસ્થિતિમાં જે વિશાળ કાર્યકર્તા સંમેલન યોજાઈ રહ્યું છે તેમાં વિધિવત રીતે તેમના સમર્થક નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે કેસરિયા કરવાના છે. શું છે વિગતો આમાં? જો ચોક્કસથી અભિજીતભાઈ આપને જણાવી દો કે જે રીતે જે કોંગ્રેસના વિજાપુરના જે ધારાસભ્ય હતા કે જેમને 19મી જાન્યુઆરીએ કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદેથી તેમને જ્યારે રાજીનામું આપ્યું હતું ત્યારે જ આ વાત જે હતી તે સ્પષ્ટ થઈ ચૂકી હતી કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. જે રીતે સૂત્રોના અહેવાલથી વાતો સામે આવી હતી અને આજે તેઓ વિધિવત રીતે સાંજે 4 વાગે તેઓ વિજાપુરની અંદર જ પોતાના સમર્થકો, તેમના જેટલા પણ સમર્થકો છે તેમના અગાઉ પણ જણાવ્યું હતું કે જે રીતે સમર્થકો તેમના જે રીતે તેમને જણાવશે અને તે રીતે તેઓ આગામી પગલું જે છે તે ભરશે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું કે પછી આમ આદમી પાર્ટીમાં જોડાવું. અને કદાચ તેમને સળંગ 2 કે 3 દિવસ સુધી મિટિંગ પણ કરી હતી અને કાર્યકર્તાઓ સાથે સંવાદ પણ તેમને કર્યો હતો અને આજે ખૂબ લગભગ કહી શકાય કે 3 થી 4 હજાર જેટલા ભારતીય જનતા પાર્ટીના અને કોંગ્રેસના જે તેમની સાથે જેટલા સમર્થકો હતા તે તમામની સાથે આજે તેઓ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે, કેસરીઓ ધારણ કરવાના છે. જે ગુજરાતના જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે CR પાટીલ, તેમના હસ્તે તેઓ વિજાપુરની અંદર સાંજે 4 વાગે આજે કેસરીઓ ધારણ કરશે. જી ચોક્કસ. જે પ્રકારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને કોંગ્રેસના હજી ઘણા નેતાઓ નારાજ ચાલી રહ્યા છે, કોંગ્રેસનું પ્રદેશ નેતૃત્વ છે એ ક્યાંક ને ક્યાંક નબળું પુરવાર થઈ રહ્યું છે. ભાજપની જે રણનીતિ છે, ભાજપની રણનીતિ સામે ક્યાંક ને ક્યાંક નબળું પુરવાર થઈ રહ્યું છે અને જે રીતે સીજે ચાવડા જેવા દિગ્ગજ નેતા જે પહેલા ગાંધીનગરની વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડતા હતા અને જીતતા હતા અને આખા બોલા નેતા કહેવાય છે, અને જે પ્રકારે આવા નેતાઓને ગુમાવીને કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણી પહેલા બહુ મોટો ફટકો પડી રહ્યો છે. શું છે આ બાબતમાં વિગતો? જો ચોક્કસથી કહી શકાય કે જ્યારે સીજે ચાવડા એટલે કે કોંગ્રેસના ખૂબ જ દિગ્ગજ નેતા ગણી શકાય કે જેમના ખૂબ જ મોટી માત્રામાં તેમના જે સમર્થકો છે, ત્યારે ચોક્કસથી જો જ્યારે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે, કોંગ્રેસનો સાથ તેમને જ્યારે છોડી દીધો છે, ત્યારે ચોક્કસથી આગામી જે લોકસભા 2024ની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસને આની અંદર ખૂબ જ મોટો ફટકો જે છે તે પડી શકે તેમ છે અને ખૂબ જ મોટો ફાયદો જે છે તે ભારતીય જનતા પાર્ટીને થઈ શકે તેમ છે. કેમ કે ભારતીય જનતા પાર્ટીનો જે તે લક્ષ્યાંક જે રીતે મૂકવામાં આવે છે કે લોકસભા 2024ની ચૂંટણીમાં જે 26 સીટો જે ભારતીય જનતા જે 26 સીટો છે તેમાં તમામ અત્યારે હાલ પણ ભારતીય જનતા પાર્ટીની સીટો જે છે ઉમેદવારો વિજેતા ઘોષિત થયેલા છે, પરંતુ આગામી સમયમાં પણ કહી શકાય કે જ્યારે ભારતીય જનતા પાર્ટીને જીત હાસિલ કરવાનો પૂરેપૂરો ઉમ્મીદ છે તે રહેલી છે, ત્યારે ચોક્કસથી તેમનો જે લક્ષ્યાંક જે છે કે 5 લાખ વોટોથી 26 સીટો જીતવી અને એના માટે થઈ અને ક્યાંક ને ક્યાંક જે સીજે ચાવડા જેવા જે નેતાઓ છે, સીજે ચાવડાનો વર્ગ, સમર્થકોનો વર્ગ જે છે તે ખૂબ મોટો છે અને ત્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં આજે તેઓ જોડાય ત્યારે ચોક્કસથી કહી શકાય કે આનાથી ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટો ફાયદો થશે. તો સાથે કોંગ્રેસ કે જેની પાસે અત્યારે હાલમાં પણ કહી શકાય કે લોકસભાની કોઈ સીટ નથી, પરંતુ કોંગ્રેસ જે રીતે આશા જગાવી રહી છે કે લોકસભામાં તેઓ લગભગ 4 થી 5 જેટલી સીટો કાઢી લેશે, તો ચોક્કસથી જ્યારે સીજે ચાવડા જેવા નેતા જ્યારે કોંગ્રેસનો સાથ છોડી દેવાના હોય ત્યારે ચોક્કસથી કોંગ્રેસને આનું ખૂબ આગામી લોકસભા 2024ની ચૂંટણીમાં ખૂબ મોટું પરિણામ જે છે તે ભોગવવું પડશે. જી જતીન, સવાલ એ પણ થાય છે કે ઉત્તર ગુજરાતનું આપણું જે ઉત્તર ગુજરાત છે એ રાજકીય પ્રયોગશાળા કહેવાય છે દરેક રાજકીય પક્ષો માટે. વર્ષોથી આપણે જોતા આવે છે કે ગુજરાત અલગ રાજ્ય તરીકે સ્થાપિત થયું ત્યારથી રાજકીય પ્રયોગશાળા તરીકે ઉત્તર ગુજરાતને એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું ને ત્યાં આગળ મોટા ભાગની જે રણનીતિઓ છે તે ઉત્તર ગુજરાતમાંથી લડાય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સુરત દક્ષિણ ગુજરાત બાજુ એ ડાયવર્ટ થયું છે. પરંતુ જે રીતનું સિનારીઓ છે કે ઉત્તર ગુજરાતમાં ભાજપ નબળું પુરવાર થતું હતું અને એને કારણે
2019ની લોકસભા ચૂંટણીમાં પણ જે અમુક લોકસભા બેઠકો છે ત્યાં આગળ બહુ ઓછા માર્જિન હતા ને, અને આ વખતે પણ ભાજપને ચિંતા એ જ સતાવતી હતી કે ઉત્તર ગુજરાતની જે લોકસભા બેઠકો છે, ખાસ કરીને બનાસકાંઠા છે, પાટણ છે, આ જે લોકસભા બેઠકો છે ત્યાં આગળ જે ઓછા માર્જિનથી જીત્યા હતા ત્યાં વધુ માર્જિનથી જીતાય, એના માટે કરીને ઉત્તર ગુજરાતમાં જે કોંગ્રેસનું વર્ચસ્વ છે, કોંગ્રેસનું વર્ચસ્વ નાબૂદ થાય, કોંગ્રેસનું વર્ચસ્વ ઓછું થાય, એના માટે કરીને જે આખી ઓપરેશન લોટસ ચલાવવામાં આવ્યું. અને તેના કારણે જે પ્રકારે પહેલા આપણે જોયું કે જયરાજસિંહ ચૌહાણ છે કે બીજા ઘણા બધા નેતાઓ છે જે જયરાજસિંહ પરમાર છે, જે આવા નેતાઓ ઘણા બધા છે એ ઉત્તર ગુજરાતના છે, એ છોડીને ભાજપમાં જોડાયા હતા. અને હવે જ્યારે સીજે ચાવડા કોંગ્રેસ છોડી દીધું છે, 19મી તારીખે રાજીનામું આપી દીધું પક્ષમાંથી અને ધારાસભ્ય પદેથી, અને હવે આજે કેસરિયા કરી રહ્યા છે, તે કોંગ્રેસને ઉત્તર ગુજરાતમાં જે મજબૂતાઈ હતી એ મજબૂતાઈ ક્યાંક ને ક્યાંક નબળી પડી રહી છે. શું છે આ બાબતમાં વિગતો? જો ચોક્કસથી આપને જણાવી દો અગિવજી કે જે ઉત્તર ગુજરાતમાં છે, ઉત્તર ગુજરાતમાં હાલ પણ કોંગ્રેસનું ખાસું એવું વર્ચસ્વ છે. પરંતુ જો કે જેમ કે જો એક એક્ઝામ્પલ આપું તો એક જે રીતે આપણે જોયું હશે કે ઉત્તર ગુજરાતમાં જે વિધાનસભામાં 2022ની જયારે ચૂંટણીઓ હતી ત્યારે જે અશ્વિન કોટવાલ હતા કે જે ખેડબ્રહ્માની સીટ ઉપરથી સતત કેટલા વર્ષોથી જીતતા આવતા હતા, પરંતુ જયારે અશ્વિન કોટવાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવાર તરીકે તેઓ ખેડબ્રહ્માની સીટ ઉપર ઉભા રહ્યા, પરંતુ છતાંય ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર જે હતો તે ત્યાં વિજેતા ઘોષિત થયો હતો. અને ક્યાંક ને ક્યાંક ત્યાં ભારતીય જનતા પાર્ટીએ ફરીથી એક વખત હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ચોક્કસથી કહી શકાય કે જ્યારે ઉત્તર ગુજરાતની અંદર કોંગ્રેસનો હાલ પણ જે છે તે ખાસું એવું વર્ચસ્વ છે ત્યાંનો, કેમ કે આદિવાસી સમુદાય છે તે હાલ પણ ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસની જે વિચારધારા છે તેની તરફ વળેલો છે. અને એટલા માટે થઈ અને કહી શકાય કે જે કોંગ્રેસના જે ધારાસભ્યો છે તેમને ભાજપમાં લાવવા માટેના સતત જે પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. તેઓ જે પ્રયત્ન આજે સીજે ચાવડા જે છે તે કે તેમનો ખૂબ સારો એવો ખૂબ મોટો સમર્થક તેમનો વર્ગ છે અને તે ભારતીય જનતા પાર્ટીમાં તેમના હજારોની માત્રામાં કાર્યકર્તાઓ જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં આજે સાંજે 4 વાગે CR પટેલની હાજરીમાં કેસરીઓ ધારણ કરવાના છે. ત્યારે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો સમર્થક વર્ગ છે તે ઉત્તર ગુજરાતની તરફ પણ ખૂબ મોટો સાબિત થઈ શકે છે અને તેનો ફાયદો તેને લોકસભા 2024ની ચૂંટણીમાં કદાચ જોવા મળી શકે. ચોક્કસથી સવાલ એ પણ થાય છે કે આદિવાસીની વાત કરી કે આદિવાસી જે આખો પૂર્વ પટ્ટીનો આદિવાસી વિસ્તાર કહેવાય, પૂર્વ પટ્ટીના આદિવાસીઓ કહેવાય, જે અંબાજીથી લઈને ઉમરગામ સુધીનો જે પટ્ટો છે આખો પૂર્વ પટ્ટીનો, એ વિસ્તારમાં કોંગ્રેસનું વર્ચસ્વ છે. દક્ષિણ ગુજરાતમાં પહેલા કોંગ્રેસનું વર્ચસ્વ હતું, પૂર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારો આખો જે ઉમરગામથી લઈને પટ્ટો હતો અંબાજી સુધીનો. દક્ષિણ ગુજરાતમાં પણ કોંગ્રેસનું જે વર્ચસ્વ હતું એ કોંગ્રેસનું વર્ચસ્વ ધીમે ધીમે તૂટવા માંડ્યું અને ત્યાં સાફ થઈ ગયું છે. અને એવી જ રીતે ઉત્તર ગુજરાતનો જે પૂર્વ પટ્ટીનો વિસ્તાર છે ત્યાં આગળ જે આદિવાસીની વસ્તી વધારે છે, પરંતુ જે રીતે છેલ્લા 10 વર્ષથી એટલે કે 2 ટર્મથી 2014 અને 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વમાં સરકાર બની અને તેમણે આદિવાસી વિસ્તારોના ઉત્થાન અને એમના વિકાસ માટેના જે કામો કર્યા છે, સાથે સાથે ગુજરાત સરકારે પણ આદિવાસીઓના ઉત્થાન અને વિકાસ માટેની જે કામ કર્યા છે અને યોજનાઓ બનાવી છે અને તેનો લાભ લોકો રહી રહ્યા છે. ખાસ કરીને વનબંધુ યોજના છે કે આદિવાસીઓ માટે જમીનની બાબત છે, તે એ બધા બાબતમાં જે ખ્યાલ રાખવામાં આવ્યો છે, વિકાસ થયો છે અને જે પ્રકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, જે પ્રકારની સુખાકારી જોઈએ, સુવિધાઓ જોઈએ આદિવાસીઓને, એ પૂરી પાડવામાં આવી છે. ત્યારે આવનારી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને વર્ચસ્વ જે ઉત્તર ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં છે ત્યાં આગળ પણ તૂટે એવી શક્યતાઓ દેખાઈ રહી છે ક્યાંક? જો ચોક્કસથી કહી શકાય કે જ્યારે છેલ્લા 5 વર્ષની જો વાત કરીએ તો જ્યારે છેલ્લા 5 વર્ષની અંદર આદિવાસી વિસ્તારોમાં ખૂબ સારું એવું કામ કરવામાં આવ્યું છે. અને આપને પણ ખબર છે કે વિધાનસભા 2022ની જે ચૂંટણીઓ હતી તેના પહેલા ભારતીય જનતા પાર્ટી તરફથી જો વાત કરીએ તો તેમના દ્વારા જે આદિવાસી બહુલ્ય વિસ્તારો હોય તેવા જ વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક જનસભાઓ પણ આયોજિત કરવામાં આવી હતી અને રેલીઓ પણ જે આદિવાસી બહુલ્ય વિસ્તારો હોય તેવા જ વિસ્તારોમાં રેલીઓ પણ આયોજિત કરવામાં આવી હતી. અને જે યોજનાઓ જે ભારતીય જનતા પાર્ટી દ્વારા કે તે ભાજપની સરકાર દ્વારા જે યોજનાઓ આદિવાસી સમુદાયને ક્યાંક ને ક્યાંક સારી સાબિત થઈ શકે તેવી યોજનાઓ જે બહાર પાડી હતી, તેવી યોજનાઓથી લોકોને માહિતગાર કરવામાં આવે ત્યાં આદિવાસી વિસ્તારોની અંદર ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે હતા તે ખૂણે ખૂણા ફરી વળ્યા હતા. અને તેનું જ જે પરિણામ છે તે ભારતીય જનતા પાર્ટીને વિધાનસભા 2022ની ચૂંટણીની અંદર જે છે તે જોવા મળ્યું હતું. અને એટલા માટે થઈને કે 2022ની ચૂંટણીમાં જે આદિવાસી બહુલ્ય વિસ્તારોને ફોકસ રાખ્યું હતું તે જ ફોકસ જે છે તે અત્યારે લોકસભા
2024ની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી તરફથી રાખવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અને આ વખતે પણ ક્યાંક ને ક્યાંક જે આદિવાસી બહુલ્ય વિસ્તારો હોય તેને પ્રાધાન્ય આપવામાં આવે અને ત્યાં જ જનસભાઓ અને રેલીઓ આયોજિત કરવામાં આવે તેવું અત્યારે જે છે તે માનવામાં આવી રહ્યું છે. જી ચોક્કસ જતીન, જે રીતે કોંગ્રેસના 2 ધારાસભ્યો ટોટલ 17 હતા, 2022માં 17 ધારાસભ્યો ચૂંટાયા હતા, 2 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે, 1 ધારાસભ્ય જોડાઈ ચૂક્યા છે ઓલરેડી, બીજા પૂર્વ ધારાસભ્ય છે સીજે ચાવડા આજે જોડાઈ રહ્યા છે. હજુ પણ કેટલાય ધારાસભ્યો નારાજ છે કોંગ્રેસ પક્ષના નેતૃત્વથી, પ્રદેશ નેતૃત્વથી અને હાઈકમાન્ડથી. આવા ઘણા કેટલા નેતાઓ છે અને આવનારા સમયમાં એટલે કે આવનારા 1 મહિનાની અંદર લોકસભાની ચૂંટણી જાહેર થાય પહેલા કેટલા ધારાસભ્યો આવા છે કે જે નારાજ ચાલી રહ્યા છે, એ લોકો રાજીનામા આપી અને આમ આદમી પાર્ટી અથવા તો ભાજપમાં જોડાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે? જો ચોક્કસથી અભિજીત આપને જણાવ્યું કે હજુ પણ જે કોંગ્રેસના જે અત્યારે હવે જે પહેલા જે 17 ધારાસભ્યો હતા તેમાંથી 2 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું, ભારતીય જનતા પાર્ટીમાં એક જોડાઈ ચૂક્યા છે અને એક આજે જોડાવાના છે. ત્યારે ચોક્કસથી હજુ પણ જો જે કેટલાક જે નારાજ ધારાસભ્યો જે છે તે કોંગ્રેસની વિચારધારાથી હજુ પણ નારાજ છે તેવા ધારાસભ્યોની તો વાત કરીએ તો અત્યારે પણ હજુ લગભગ 3 થી 4 જેટલા ધારાસભ્યોની વાતો જે સૂત્રોના દ્વારા સામે આવી છે કે 3 થી 4 જેટલા ધારાસભ્યો લોકસભા 2024ની ચૂંટણીઓ પહેલા ક્યાંક ને ક્યાંક ભાજપનો ખેસ ધારણ કરે તેવી શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે. તેનું કારણ એ છે કે કોંગ્રેસની અંદર હાલ પણ ક્યાંક ને ક્યાંક આંતરિક જે વિખવાદ ચાલી રહ્યો છે, 3 જેટલા ફૂટ અંદર કોંગ્રેસની અંદર પડેલા છે અને ત્રણેય બાજુથી અલગ અલગ રીતે તેમને પ્રેશર કરવામાં આવતા હોય છે. કોઈ જગ્યાએ સાચું માર્ગદર્શન ત્યાં લોકોને, કાર્યકર્તાઓને કે જે ધારાસભ્યો છે તેમને નથી મળ્યું. ત્રણેય જગ્યાઓથી અલગ અલગ જવાબો સામે આવતા હોય છે. તેના કારણે થઈ અને ક્યાંક ને ક્યાંક હવે જે ધારાસભ્યો જે છે તે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા તરફ જોડાઈ રહ્યા છે. સાથે એક મહત્વનો મુદ્દો એ પણ છે કે રામ મંદિરનો પણ મુદ્દો છે કે રામ મંદિરમાં પણ જે રીતે જે કોંગ્રેસના હાઈકમાન્ડ દ્વારા જે કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસના લોકો જે છે તે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર નહીં જોડાય, તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના લોકોની અંદર ક્યાંક ને ક્યાંક જે નારાજગી હતી તે દેખાઈ આવે છે અને બની શકે છે કે લોકસભા 2024ની ચૂંટણી પહેલા તે નારાજગી બહાર આવી જાય અને 3 થી 4 જેટલા ધારાસભ્યો હજુ પણ કહી શકાય કે લોકસભા 2024ની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી શકે છે. જી જતીન, સવાલ એ પણ ઉભો થાય છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે ઘણા વખત પહેલા એટલે કે 2022ની ચૂંટણી પહેલા એવું નિવેદન કર્યું હતું કે કોંગ્રેસમાંથી આવતા મિત્રો અથવા કોંગ્રેસમાંથી આવતા નેતાઓ માટે ભાજપના દરવાજા બંધ છે. અરે પરંતુ જે રીતે છેલ્લા કેટલાય સમયથી જોવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો જે છે પાર્ટી છોડી રહ્યા છે અને પછી ભાજપમાં સામેલ થઈ રહ્યા છે, તો શું આ રણનીતિ ભાજપે પોતાની રણનીતિ બદલી છે અથવા તો CR પાટીલે પોતે જે નિવેદન કર્યું છે નિવેદન ફેરવી તોડીને હવે કોંગ્રેસના નેતાઓને પક્ષમાં સામેલ કરી રહ્યા છે અને તેને કારણે આવનારા સમયમાં ભાજપમાં પણ ક્યાંક અસંતોષનો ચરુ સળવળે એવું લાગી રહ્યું છે ખરું ક્યાંક? જો ચોક્કસથી અભિજીતભાઈ આપને જણાવી દો કે જે રીતે પહેલા જે નિવેદન આપવામાં આવ્યું હતું અને પછી જ્યારે પણ અત્યારે કોઈ ધારાસભ્યો જોડાતા હોય છે, જ્યારે પૂછવામાં આવે છે ત્યારે પક્ષ તરફથી, ભાજપ પક્ષ તરફથી એવું જ નિવેદન આપવામાં આવે છે કે અમે કોઈને પણ બોલાવવા નથી ગયા, અમે કોઈને તેડવા માટે નથી ગયા. જો કોઈ અમારા દ્વારે જો આવે છે, કોઈ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈ અને જો કોઈ ભાજપમાં જોડાવા માટે આવે છે તો એના માટે ભાજપના દ્વાર છે તે ખુલ્લા છે. ભાજપની વિચારધારા છે, જે વિકાસની વિચારધારા છે તેની સાથે જો કોઈ જોડાઈ અને કોઈ જો વિકાસ કરવા માંગતું હોય તો ચોક્કસથી તે ભારતીય જનતા પાર્ટીમાં ગમે ત્યારે આવી અને જે છે તે ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. જી જતીન, છેલ્લો સવાલ કરું કે જે રીતે 2 ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા, એક થઈ ચૂક્યા, બીજા થવાના છે, આ બંને ધારાસભ્યો આવનારા સમયમાં જે 2 બેઠકો ખાલી થઈ છે, 2 બેઠકો પરથી પેટા ચૂંટણીમાં લડશે કે પછી ભાજપ હર હંમેશની માફક એ લોકોને કોરાણે બેસાડશે અને કોઈ ટિકિટ નહીં ફાળવે અને બીજા કોઈ ત્રીજા નેતાને ટિકિટ આપી અને તેમને ચૂંટણી લડાવે અથવા તો લોકસભા માટે CJ ચાવડાનો ઉપયોગ કરવામાં આવે, લોકસભાની ચૂંટણી લડાવવામાં આવે, એવી શક્યતાઓ દેખાઈ રહી છે આ બાબતમાં?
જો ચોક્કસથી આપને જણાવી દો અભિજીતભાઈ કે જે રીતે જો સીજે ચાવડાની જો વાત કરીએ તો સીજે ચાવડા જે છે તે આપને પણ ખબર છે કે પહેલા એડમિનિસ્ટ્રેશનમાં કામ કરી ચૂક્યા છે, ડેપ્યુટી કલેક્ટર તેઓ જે છે તે રહી ચૂકેલા છે, તેમની પાસે પ્રશાસનનો ખૂબ સારો એવો અનુભવ છે તેમની પાસે, તે ચોક્કસથી તેમને કદાચ ક્યાંક ને ક્યાંક લોકસભાની ટિકિટ પણ તેમને આપવામાં આવી શકે છે. બીજી વાત એવી પણ સામે આવી રહી છે તે તેમને કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશ છે તેનું પણ તેમને સુકાન જે છે તે કદાચ સોંપવામાં આવી શકે, પરંતુ હવે આવનારો સમય જ બતાવશે કે તેમને કયા પ્રકારે ભારતીય જનતા પાર્ટી તરફથી સાચવવામાં આવે છે. જી ચોક્કસ જતીન, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને વિગતો દર્શકો સુધી પહોંચાડી. બધા દર્શકો, તો જે રીતે કોંગ્રેસ પક્ષ તૂટી રહ્યો છે, કોંગ્રેસના 2 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા અને જે પ્રકારે પહેલા એક ધારાસભ્ય ઓલરેડી ભાજપમાં જોડાઈ ચૂક્યા છે થોડા સમય પહેલા, અને સીજે ચાવડા જેમણે 19મી જાન્યુઆરીએ રાજીનામું આપ્યું હતું કોંગ્રેસના ધારાસભ્ય પદેથી અને પક્ષમાંથી, તેઓ આજે વિધિવત રીતે સાંજે 4 વાગે વિજાપુરમાં વિશાળ કાર્યકર્તા સંમેલનમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાવાના છે અને આવનારા સમયમાં જે પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં આ બંને પૂર્વ ધારાસભ્યોને ટિકિટ ભાજપ આપે છે કે નહીં, કે પછી લોકસભા ચૂંટણી માટે, કે પછી તેમને હર હંમેશની માફક કોરાણા બેસાડીને થોડા સમય માટે કોરાણા બેસાડીને પછી આવનારા સમયમાં ક્યાંક વિધાનસભાની ચૂંટણી લડાવે એવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. સમાચાર